નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હમણાં ભરતી મિત્રો જાહેરાત કરવામાં આવી હતી તેના માટે મિત્રો જે પણ વિદ્યાર્થીઓ માટે મિત્રો સારા સમાચાર છે મિત્રો કે દ્વારા લેવાશે મોક ટેસ્ટની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો સરકાર દ્વારા મોક ટેસ્ટની મિત્રો જાહેરાત દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો કેવી રીતે મોક ટેસ્ટ આપવો તેની મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ ગૌણ સેવા પસંદગી મંડળમાં પરીક્ષાનો મોક ટેસ્ટ કેવી રીતે આપવાની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે। જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજનારી પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો પરીક્ષા માટેની પદ્ધતિ આધારે ઉમેદવારો માટે આ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ વખત જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત વર્ગ 3 માટેની સીસી આધાર યોજવા જઈ રહી છે, કારણ કે ઉમેદવારોના હિતમાં પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો મોક ટેસ્ટની પરીક્ષા માટેની જાહેરાત વિશે વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212-23-24 માટેના વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની 1 એપ્રિલથી સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ પ્રથમ તબક્કાના સંયુક્ત સભ્યત્વ પરીક્ષા શરૂ છે, જેને લઈને મંડળ દ્વારા ઉમેદવાર માટે સીબીઆરટી પદ્ધતિ લેવામાં આવનારી હોય આ પરીક્ષા પદ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પ્રકાશિત કરવામાં આવી છે। આપેલ લિંક પર ક્લિક કરીને સિગ્નેચર પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પરીક્ષા કરી શકે છે। મિત્રો મોક ટેસ્ટની પરીક્ષાની જાહેરાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ગુજરાત ગૌણ સેવા વર્ગ 3-1 અને ગ્રુપ બી માટે 1/4/2024ના રોજ સીબીઆરટી પદ્ધતિ પ્રથમ તબક્કાના સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે। સદ્રહ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પદ્ધતિથી લેવામાં આવનારી આ પદ્ધતિ વિશે ઉમેદવારોને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક અહીં આપવામાં આવી છે। મિત્રો અહીં દેખાવા જોવામાં આવે તો મિત્રો અહીં લખવામાં આવ્યું છે, મિત્રો જઈને ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીં લિંક આપવામાં આવી છે, ત્યાં જઈને ક્લિક કરીને ઉમેદવારે એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે। મિત્રો હસમુખ પટેલ સચિવ દ્વારા ભરતીનું મોક ટેસ્ટ પર જાહેરાત કરવામાં આવી છે। મિત્રો કેવી રીતે આપવી મોક ટેસ્ટ મિત્રો તો સૌપ્રથમ મંડળી દ્વારા જાહેર કરવામાં આવી છે। મિત્રો આ વેબસાઇટ આપવામાં આવી છે, ત્યાં જઈને ઓનલાઈન ક્લિક કરવાનું થશે, ત્યારબાદ ઓપન થયેલા વિન્ડોમાં સિગ્નેચર પર ક્લિક કરવાનું થશે। મિત્રો ત્યારબાદ ઓપન થયેલા વિન્ડોમાં સિગ્નેચર પર ક્લિક કરવાનું, પછી સામાન્ય સૂચનાઓ વિન્ડો ખુલશે જે વાંચીએ જેથી ઉમેદવારો તમામ માહિતી જાણકારી મળી રહે, અને નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ઓપન થશે જેમાં આઈ એમ રેડી ટુ બિંગ પર ક્લિક કરવાનું થશે, ત્યારબાદ તમારી ટેસ્ટ શરૂ થઈ જશે। આ રીતે વર્ગ 3ની પરીક્ષા લેવામાં આવશે, જેને દરેક ઉમેદવારોને નોંધ લેવી। ઉમેદવારો માટે ખાસ સૂચના છે કે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારા વર્ગ ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષામાં ગુજરાત ક્લાસ 3 માટે એમસીક્યુ સીબીઆરટી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની ઉલ્લેખ તારીખ અને સમય દરમિયાન વેબસાઇટ ojesgujaratgovernment.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્રો તેમજ ઉમેદવારો માટે સૂચના ડાઉનલોડ કરી શકાય છે। આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે કોલ લેટર પ્રિન્ટ નકલ વગર તમારે કાઢી લેવાની થશે। મિત્રો આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, અને મિત્રો આવી રીતે અહીં વેબસાઇટ આપવામાં આવી છે, ત્યાં જઈને લિંક પર જઈને ક્લિક કરવાથી તમને સફળતાપૂર્વક મોક ટેસ્ટ આપવા મળશે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।